એફએમસીજીની દિગ્ગજ કંપની એચયુએલમાં આજે આપણને મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ Q2 અપડેટ જાહેર કર્યા છે. જેમાં ખાસ કરીને કંપનીએ 22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને જીએસટી કાપનો ફાયદો આપ્યો છે, જેને કારણે કરીને કંપનીના પોર્ટફોલિયોમાં એક ઘટાડો જોવા મળ્યો છે, જે 40%થી ઘટાડીને તેમને 5% કર્યો છે. તે સાથે કંપનીએ Q2માં કન્સો બિઝનેસ ગ્રો જે છે તે ફ્લેટથી લો સિંગલ ડિજિટની પણ તેઓ અહીંયા ધારણા આપી છે. સાથે કંપનીનું એ પણ કહેવું છે કે નવેમ્બરમાં કિંમતોમાં સ્થિરતા આવશે, ત્યારબાદ એક રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ જીએસટી રિફોર્મથી સપ્ટેમ્બરના વેચાણ પર એક સારી એવી અસર જોવા મળી રહી છે. સાથે ઓક્ટોબરમાં પણ નરમાશ રહેવાની આશંકા તેઓ દર્શાવી રહ્યા છે. બે બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળી રહ્યા છે, જ્યાં તેમને ટાર્ગેટ્સ ₹2335 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે જીએસટી ઘટાડાને કારણે કરીને ટૂંકા ગાળામાં ઇન્વેન્ટરીની ક્લિયરન્સ અહીંયા પર તેની એક સારી એવી અસર જે જોવા મળી રહી છે. બીજી તરફ અગર જો વાત કરશું, જેફરીઝ તરફથી આપણને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને ટાર્ગેટની વાત કરશું તો તેમને ₹3000 પ્રતિ શેર તેમને આપ્યા છે.